રાજકોટના ધોરાજીમાં ખેડૂતે તલ વાવવા માટે ડીએપી ખાતર લઈ અને આવ્યા હતા। જોકે ડીએપી ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો। આ અંગે ખેડૂતોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ગુજરાતના કૃષિ મંત્રીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં કાંકરા ભેળવી દેવાયા હોવાનો ખેડૂતોએ વિડીયો વાયરલ કર્યો છે। અને મને એમાં ડીએપી માં નકરા કાકરા જ આવ્યા છે। ધોરાજી થી ડેપો માંથી લીધેલો છે, નકરું રેતી છે। મારે એટલું જણાવવાનું છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જ છે ને, એને જણાવવાનું કે આમાં અમારે નકરા કાકરા જ નીકળ્યા છે, આની કાયદેસર કાર્યવાહી કરે। તલ વાવવા આવેલો છું એટલે ખાતરની થેલી અમે ખોલેલી તો ખાતરની થેલીમાં કાકરા જ નકરા નીકળેલા છે, બરોબર। એટલે આપણે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ બધા ખેડૂતને બધું આવી રીતનું દેવાનું છે, ખાતર ને બધું, અને હાવ કાકરા જ છે। અને ખેડૂતને બધાને જાણ કરવામાં આવે કે ભાઈ તમે ખાતર છે ને આ જોઈને લેજો, કારણ કે અમે તો જો ખેતરે વાવેતર કરવા જાય છીએ, બરોબર। આ કોઈ ખેડૂત જોવે છે, કોઈ જોતું નથી, એમને કોઈનીમાં ખાલી જ કરી નાખે છે।